તમારું બાળક પથારીમાં પેશાબ કરે છે તો આ એક આદત નથી, આ એક બહુ મોટી ભૂલ બની શકે છે. જો 5 થી 6 વર્ષનું બાળક રાત્રે પેશાબ કરે છે તો એકદમ નોર્મલ છે, પણ જો 8 થી 12 વર્ષનું બાળક જો પેશાબ કરે છે તો એને આપણે નોક્ચ્યુરલ એરોડિસિસ કહેવામાં આવે છે. આવું થવાના ઘણા બધા કારણો હોય છે, જેમ કે ડરવાળું વાતાવરણ, ટેન્શનવાળો માહોલ કે પછી વારસાગત પણ હોઈ શકે છે. તો હવે હું તમને એક સિમ્પલ સોલ્યુશન બતાવું. કાળા તલ લો અને દેશી ગોળ લો, બંનેને સરખી માત્રામાં લઈને મિક્સ કરો અને રોજ એક લાડુ તમે તમારા બાળકને આપો. હા, એક વાતનું ધ્યાન રાખજો કે તમારું બાળક એને પ્રોપરલી ચાવે છે કે નહીં. આ ઉપાય થોડા સમય સુધી જ કરો. જેમ જેમ પ્રોબ્લેમ ઓછી થતી જાય તેમ તેમ લાડુની માત્રા પણ ઘટાડતા. અંતે આ લાડુ એકદમ બંધ કરી દો. અને હા, તમારું બાળક જો રાત્રે પેશાબ કરે છે ત્યારે તમારે શું આપવું જોઈએ એની જો ડિટેલ જોઈતી હોય તો અમારા પેજને ફોલો કરીને કમેન્ટમાં લખો યશ, એની ડિટેલ હું તમને DM કરી આપીશ.